મિત્રો દેશી લાઈફ માતાપરમાં આપનું સ્વાગત છે અને હું છું આપનો મિત્ર નથુ ગોજીયા। મિત્રો અત્યારે ઉનાળામાં ખેતી કામ બધું પૂરું થઈ ગયું છે। ધાણા ને જીરા ને ચીણા ને બધું કાઢવાનું હતું, બધું નીકળી ગયું છે અને હવે આપણે ચડી ગયા છે જેસીબીમાં। જે આ જેસીબીની કેબિનમાં બેઠા છે, 2 ટ્રેક્ટર ને 1 જેસીબી હાલે છે અને રેવલના કામમાં હાલે છે। તો મિત્રો આમ જોઈએ ને તો બધું રેડી જ છે, પણ આપણે થોડો ટાઈમ પહેલા, ઘણા વર્ષો પહેલા હે ને વૈજ્ઞાનિકોએ હું સાબિત કર્યું હતું કે પૃથ્વી ગોળ છે, પણ અમુક લોકોને એના ઉપર વિશ્વાસ નથી ને તે હજી સાબિત કરે છે પૃથ્વી ગોળ છે। એ ગોળ છે એની વાત કરું, કોણ સાબિત કરે એની વાત કરું એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરી લેજો। કારણ કે મિત્રો આપણે થોડોક ટાઈમ પહેલાં તુવેરની ઓનલાઈન થઈ હતી, જે ટેકાના ભાવે ખરીદી કરવાની હતી, તો એમાં એવી વાત ડિક્લેર થઈ હતી કે સરકારે કે ભાઈ તુવેર સેટેલાઇટના માધ્યમથી જોયું ને તો જેટલા ખેડૂતે તુવેરની ઓનલાઈન કરાવીને એટલું વાવેતર નથી। કાંઈ વાંધો નહીં, રાબેતા મુજબ હાલ્યું। તો અત્યારે પાછું ચણામાં એમ જ છે કે જેટલું ચણાનું ઓનલાઈન થઈ છે, જેટલા ખેડૂતની અરજી ઓનલાઈન થઈ છે ચણામાં, એટલા ખેડૂતોનું વાવેતર ચણાનું નથી। સેટેલાઇટના માધ્યમથી એ લોકોએ જોયેલું છે તો એને બતાવતું નથી। તો મિત્રો એ બધું એને બતાવે છે તો ગેરકાયદેસર જે જમીન માપણીના નકશા થયા છે, જે સેટેલાઇટથી કે કેમેરાથી, જે ડિજિટલ કેમેરાથી જે માપણી કરી છે અને એ નકશામાં ફેરફાર થયા છે, એ સરકારને સેટેલાઇટથી નથી દેખાતું। પ્લસ કે વારી વખતે આપણે વરસાદ વધુ હોય અને વધુ વરસાદના કારણે નુકસાની હોય અને પછી એનું સર્વે હાલે, દુષ્કાળ હોય, કોઈ વાવાઝોડું હોય, એના જે સર્વે હાલતા હોય એ 8 દિવસની અંદર સર્વેનું કામ પૂરું કરી દેવાનું, 8 થી 15 દિવસની અંદર। એના બદલે 15 દિવસે આપણી વાડીએ ટીમ આવે કે ના આવે, કારણ કે જે જૂના પાકના અવશેષો હોય એને આપણે ત્યાં સુધી ના ઉપાડીએ તો એ સર્વેની મંજૂરી ના થાય, અને જો ઉપાડી નાખીએ તો સર્વે કરવા આવે ત્યારે આપણે એને બતાવવું અને ફરજિયાત 15 દિવસથી તમારે રાહ જોવી પડે। તો મિત્રો આપણું માન્યતા એવી છે કે ભાઈ જો સેટેલાઇટથી ને તુવેરનો પાક અને ચણાનો પાક દેખાતો હોય તો એને કાયદેસર જ્યાં જમીન છે એ જમીન નથી દેખાતી, અને બીજું કે જ્યાં એને દુષ્કાળ અથવા લીલો દુષ્કાળ કે વરસાદથી, પૂરથી કે નુકસાની થઈ હોય એને નુકસાની નથી દેખાતી સેટેલાઇટથી। શું કામ આપણે 15 દિવસ ગ્રામ સેવકને, મંત્રી અને બીજા કોઈ સરકારી કર્મચારીઓની રાહ જોવી પડે છે? અને ત્યારે એ જોવા આવે ત્યારે અમુક ટકા પાક વૃદ્ધિ કરી ગયો, અમુક ટકા પાક ફૂંકાઈ ગયો અને પડા બાયણે આપણે કાઢીને પડું ખેડી નાખ્યું હોય તો એ મંજૂર નથી થતું, અથવા જે નુકસાની તાત્કાલિક દેખાય ત્યાર પછી નથી દેખાતી તો એને સેટેલાઇટથી હું નહીં જોઈ શકતું હોય। તો મિત્રો મારું કહેવાનું મતલબ એ છે કે દુનિયા ગોળ છે। તો મિત્રો વિડીયો ખરેખર શેર કરજો, અને આપણે સાબિત નથી કરી શક્યા, વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું હતું અને પાછા અત્યારના જે આ અમુક ટકા કર્મચારી છે એ સાબિત કરે છે। તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં, જોઈએ।